નમસ્કાર મિત્રો, હું છું પ્રમોદ ગઢવી. સ્વાગત કરું છું આપનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જાણીશું અમારા ગામમાં વર્ષોથી ચાલતી એક પરંપરા વિશે. મિત્રો, મારું ગામ એટલે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું ચારણ નિકોલ. મારા ગામ ચારણ નિકોલમાં અમારા ગઢવી પરિવારના લગભગ 25થી 30 ઘરો છે. પરંતુ અત્યારે મોટાભાગના પરિવારો નોકરી ધંધા અર્થે ગુજરાતના જુદા જુદા શહેરોમાં વસવાટ કરે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. માં દશામાનું વ્રત અત્યારે તો દરેક સમાજના લોકો પૂરી શ્રદ્ધાથી કરે છે. મિત્રો, મારે વાત કરવી છે અમારા ગઢવી પરિવારની બહેનો વર્ષોથી જે દશામાનું વ્રત કરે છે એના વિશે. તો આવો આપણે જાણીએ કે અમારી ગઢવી પરિવારની બહેનો દ્વારા કરવામાં આવતું માં દશામાનું વ્રત ક્યારે શરૂ થાય છે, એ વ્રત દરમિયાન શું કરવાનું હોય છે અને તેની ઉજવણી કેવી રીતે કરવાની હોય છે. પેઢી દર પેઢીથી એક પરંપરા ચાલી આવે છે. માં દશામાના દોરાના ઉત્સવ અમે ઉજવીએ છીએ. એની અંદર અમારા સમાજના, અમારા ગામના જે બહેનો, સ્ત્રીઓ, મહિલાઓ જે હોય એ દશામાનું વ્રત લે. એ વ્રતની શરૂઆત શ્રાવણ સુદ ત્રીજના દિવસથી શરૂ થાય અને એની પૂર્ણાહુતિ શ્રાવણ સુદ બારસના દિવસે, મતલબ કે 10 દિવસના આ અમારો વ્રતનો સમયગાળો હોય. આ દશામાના વ્રતની શરૂઆત જે દિવસથી અમે કરીએ તે દિવસે શરૂઆતથી સૂતરના 10 દોરા લઈ એની 10 ગાંઠ વાળવામાં આવે અને 10 ગાંઠ જે દિવસથી વ્રત શરૂઆત કરીએ તે દિવસથી પ્રથમ ગાંઠ છોડી માં ભગવતીની આરાધના કરી, એના નામના, એના પરચાના ગુણગાન ગઈ, એની વાર્તા સાંભળી અને એક ગાંઠ છોડવામાં આવે. આ જ રીતે 10 દિવસ ગાંઠ છોડી અને પરંપરા મુજબ આ વ્રતની ઉજવણી થતી હોય છે. છેલ્લા દિવસે, મતલબ કે 10મા દિવસે જ્યારે આ વ્રતની પૂર્ણાહુતિ હોય તે દિવસે અમારા સમાજના, અમારા ગામના અને અમારા ગામની આજુબાજુમાં જે અમારા સમાજના જે માણસો જે છે એમણે માતાજીની માનતા માની હોય, ઘીની ધારાવાળીની, એમાં 100 ગ્રામથી લઈ 500 ગ્રામ, 5 કિલો સુધીની માણસો એમની સ્વેચ્છાએ બાધા રાખડી રાખતા હોય છે. એમની જે કંઈ પણ મનોકામના હોય એ પૂરી થાય એવી બાધા રાખી અને 10મા દિવસે અહીંયા અમારા ગઢવી સમાજના, ગામના તેમજ આજુબાજુના અમારા સમાજના ઓછામાં ઓછા 5 થી 7 ગામો છે, તેમજ અમારા સગા સંબંધીઓ પણ આ દિવસે અહીંયા બધા ભેગા થતા હોય છે. અમે તે દિવસે બધા ભેગા થઈ અને આ વ્રતની તે દિવસે ઉજવણી કરીએ. તે દિવસે જેણે પણ આ માનતા માની હોય એ બધાનું ઘી ભેગું કરી અમે આ દોરા નિમિત્તે જે નૈવેદ્ય બનાવ્યું હોય એ નૈવેદ્યમાં 10 રોટલી હોય, 200 થી 250 ગ્રામ ઘી હોય, એની અંદર ગોળનું મિશ્રણ કરી અને એક ઘઉંના લોટનું એક દીવડું બનાવી એની અંદર દીવો કરીએ. આ માતાજીનું બિલકુલ સાદું અને ચોખ્ખું એનું નિવેદ્ય હોય છે. એ અમે ત્યાં માતાજીને ધરાવીએ છીએ અને જે ઘી ભેગું થયું હોય એ ઘીની એ દરેકના થાળની અંદર ધારાવાળી કરી અને એ ઘીને અમે દરેકને ભાગે જતું હોય, દરેકને પ્રસાદી રૂપે મળતું હોય એ રીતે અમે 10 દિવસના ઉપવાસ કરેલા. દરેક ભાઈઓ ત્યાં ઉપવાસ છોડે છે, 10 ગાંઠો છોટી જઈ હોય છે અને આ રીતે માં ભગવતીની આરાધના કરી અને એ દિવસે અમારો આખો સમાજ અહીંયા જે ભેગો થયો હોય એ સામૂહિક એક જમણવારનું અમે આયોજન કરીએ છીએ. આ સામૂહિક જમણવાર કરવા પાછળનો આશય અમારો એક જ હોય છે કે એ દિવસે એક છત નીચે આખા સમાજના બધા માણસો ભેગા થાય, નાના મોટા સૌ કોઈ અહીંયા માતાજીની આરાધના સાથે એને બહુ જ ભાવપૂર્વક એની ઉજવણી અમે કરતા હોઈએ છીએ. મિત્રો, દશામાના વ્રતની ઉજવણી કેવી રીતે કરવાની હોય છે એ તો આપણે જોયું, પરંતુ આપણે જાણીએ કે આ પરંપરા કેટલી જૂની છે અને એ જાણવા આપણે કેટલા વડીલોને મળીએ. હું ગઢવી મનોભાઈ મુગાભાઈ, ચારણ નિકોલનો વતની. આજે આ આપણા ગામમાં આ દશામાનું વ્રત ચાલે છે. આજે એનાથી મને 92 થી 93 વર્ષ થયા તો હું ભયા કરું. મેં મારા વડવાઓને પૂછ્યું, મારા બાપ દાદાઓને પૂછ્યું કે આ અને શું ચાલે, કે એ મારા દાદાએ મને એવું કહ્યું કે આદિ એનાથી આપણા વડવાઓ આ વ્રત કરે છે ને જ અમે ચાલ્યા કરીએ. અમે ચાલ્યા અમે અમારી પ્રજા આ ચલાવે છે. અમારા ગામની અંદર આદિ અનાદિથી જ્યારથી આ ગામની પેઢી
ધોબલી નંખાઈ તે દિવસથી આ ચાલુ છે પરંપરા અમારા સમાજની અંદર અને બધા ખૂબ ધામધૂમથી આ વ્રત ઉજવે છે. એનો મહિમા ખૂબ છે. શરૂમાં અમે જ્યારે નાના હતા ત્યારે બધા આજુબાજુના અમારા ગામના એવું વાતો કરતા કે જ્યારે દશામાનું વ્રત એમ કે ગઢવી સમાજનું આવશે ત્યારે ચોક્કસ વરસાદ આવશે અને એ પ્રમાણે વરસાદ ચોક્કસ આવતો હતો. અને આ રીતે એક દ્રઢ માન્યતા થઈ કે ગમે એવી પરિસ્થિતિઓએ લોબું ખડિયું ખેંચાયું હોય, વરસાદે થોડા દિવસો ખેંચી નાખ્યા હોય, પણ આ દશામાનું વ્રત જ્યારે આવતું ત્યારે અમારા ગામમાં ચોક્કસ વરસાદ થતો હતો. એટલે બધામાં ખૂબ બધા લોકોને શ્રદ્ધા આમાં બેસી ગઈ છે. અને આજુબાજુના અમારા ગામના અમારા સમાજના જે માણસો છે એમ પણ બાધા રાખે છે તે એમનું કામ ચોક્કસ માતાજી કરે છે. અને એ રીતે આ વાયકા ચાલી આવે છે અને એ પ્રમાણે ભક્તો દર વર્ષે એમાં વધારો થતો જાય છે. અને ખૂબ માણસો અત્યારે અહીંયા આવે છે પોતાની માનતા પૂરી કરવા માટે અને ઘીની ધારાવાળી ઘી લઈને. અને આ રીતે અમારી પરંપરાગત જે ચાલી આવે છે એ સરસ રીતે અમે ઉજવીએ છીએ. અને એ રીતે અહીંયા સરસ રીતે અમારા ગામમાં મા દશામાનું વ્રતનું ઉજવણું થાય છે. મિત્રો, તો આપ સૌને આ અમારા ગામની પરંપરા કેવી લાગી? આપની આજુબાજુમાં અથવા આપના ગામમાં કે આપના પરિવારમાં પણ કોઈ આવી અલગ પરંપરા ચાલતી હોય તો મને મેસેજ કરજો. આપણે એને પણ કવર કરવાની કોશિશ કરીશું.